જય માતાજી દોસ્તો, આજે હું બનાવી રહી છું ડિલિવરીના લાડવા એટલે કે પાક હુખડી. તમે જે કહેતા હોય લખજો કમેન્ટમાં. અમે તો લાડવા કહીએ કે લાડવા લઈને જવાનું છે અને ગુંદર અને લાડવા બંને બનાવું છું, બરાબર. તો ચલો, એક પેનની અંદર બધું થઈને 4.5 કિલો ઘી છે એટલે 3 કિલોના લાડવા બનાવવાના છે અને 1.5 કિલોનો ગુંદર બનાવવાનો છે. પણ ગુંદર બનાવ્યો મેં 2 કિલોનો અને 2.5 કિલા જેટલા ઘીના લાડવા. તો અત્યારે હું બનાવી રહી છું પહેલાં તો પાક, બરાબર, એટલે કે લાડવા. તો ઘી આપણે એક પેનમાં કાઢી લીધું છે અને ગરમ કરવા મૂકી દીધું છે. અને પહેલાં મેં ગુંદર બનાવી લીધો છે એટલે બધી રેસીપી હું તમને સમજાવતી જઈશ, કારણ કે ગુંદર બનાવીને મેં એક બાજુ મૂકી દીધો છે. ઠરે પછી એના અંદર બધું આપણે એડ કરવાનું હોય અને લાડવામાં તો બધું સાથે જ એડ કરી દેવાનું હોય છે, બરાબર. તો ગુંદર સાઈડમાં ઠરતો થઈ ગયો છે અને લાડવા બનાવવા આવ્યા છે હું અને મારી દેરાણી અમારા વેવાણના ઘરે, એટલે કે મારા જેઠની દીકરીને ભાણકી નાની થઈ છે તો એના સસરાના ઘરે આવ્યા છે. તો આ બાજુ મેં ઘી ગરમ કરવા મૂકી દીધું છે. 2-2.5 કિલા જેટલું ઘી મેં આવી રીતે ગરમ કરી લીધું છે. તો જુઓ, એકદમ દેશી ઘી, એટલી મસ્ત સ્મેલ આવતી હતી એની વાત પૂછો. મને ઘરે આવીને પછી મેં મારા પતિ માટે તે સુખડી બનાવી નાખી સેમ આ સ્ટાઇલથી. પણ ઘણા લોકો એમ કહેતા હતા કૃષ્ણાબેન લાડવા બનાવવાનો એ કે અથવા તો તમે જાજી બધી વસ્તુ બનાવો છો તો તમે ક્યાં શીખ્યા, કેવી રીતે તમને આવડે છે? તો પહેલાં હું કહું, આ મારા પપ્પા પાસેથી મને મળ્યું છે વારસાગત આ ટેલેન્ટ. મારા પપ્પા બહુ બધી વસ્તુ બનાવતા અને જાજી બધી બનાવતા, કારણ કે ગામડે તો અમે ઝાઝા ભાઈ બહેન બધા હોય એટલે ઓછી વસ્તુ ક્યારેય બની જ નથી. અને આજ પણ મારા હાથે કંઈ ઓછું બનતું જ નથી. નોર્મલ ઘરે રસોઈ બનાવતા હોય ને તો 1 થી 2 વ્યક્તિની તો વધારે બની જ જાય છે. પણ કાંઈ વાંધો નહીં, માતાજીની દયાથી કોઈ દિવસ કાંઈ ઘટાડો કે વધારો એવું કંઈ આવતું નથી. તો ઘી ગરમ થઈ ગયું છે, એની અંદર મેં ઘઉંનો લોટ છાળીને નાખી દીધો છે. યાદ રહે કે આપણે આ લાડવા બનાવવાના છે ડિલિવરીના, તો ઘી ચડિયાતું રાખવાનું છે. લોટ એમાં એટલો બધો ખાસો જાજો નથી નાખી દેવાનો. જેમ આપણે હુખડી બનાવીએ ત્યારે આપણે ઘી માપે દેખાય ઉપર એ રીતે રાખતો હોય, પણ આમાં તો લિટરલી લિક્વિડ દેખાય ને એ રીતે ઘી દેખાવું જોઈએ એમ આપણે લોટ શેકવાનો છે, બરાબર. એટલે લોટ ઓછો નાખવાનો છે, કારણ કે આની અંદર આપણે ટોપરું વધારે નાખવાનું હોય ડિલિવરીના લાડવામાં, અને ટોપરું ઘી ચૂહી લે. અને ગુંદરે હારે તળવાનું હોય એટલે ઘી વધારે જોઈએ જ. તો મેં આવી રીતે બધો લોટ વ્યવસ્થિત ધીમા તાપે લગભગ 15 મિનિટ જેટલો મેં શેકવો છે. એકદમ સ્લો ફ્લેમ ઉપર શેકવાનું છે. શરૂમાં ફૂલ ફ્લેમ રાખવી, પણ 5 મિનિટ પછી તરત જ એકદમ ધીમો કરી નાખવાનો છે ગેસ, એટલે સરસ મજાનો લોટ શેકાય. નકર થાય કેવું કે ફૂલ ફ્લેમ ઉપર શેકો ને તો લોટ તો થઈ જાય સોનેરી કલરનો, પણ એ બળવાની સ્મેલ આવે, કાચો રહી જાય એની સ્મેલ આવે. એટલે એકદમ ધીમા તાપે લાડવા જ્યારે તમે બનાવો, સુવાવડી સ્ત્રીને ખાવાના હોય એટલે એને પેટમાં ન દુખે, બાળકને પણ ખાવામાં ફાયદો રહે એટલા માટે. તો જુઓ, સરસ મજાનો લોટ શેકાઈ ગયો છે, ઘી બધું ઉપર આવી ગયું છે, સોનેરી કલર, બદામી કલર પકડાઈ ગયો છે. અને પછી આપણે એની અંદર ગુંદર તળી લેવાનો છે. ઘણા લોકો અલગથી ગુંદર તળતા હોય છે, પણ અલગ તળવાની કંઈ જરૂર નથી. લાડવામાં તો આવી રીતે જ બનાવી નાખો એટલે સરસ મજાનો ગુંદર આની અંદર જ શેકાઈ જાય. તો લોટ અને ગુંદર બે ફૂલી ગયું છે, લોટ શેકાઈ ગયો છે. અને હવે આપણે આની અંદર નીચે ઉતારીને ગોળ નાખવાનો છે, બરાબર, થોડુંક ઠરી જાય ત્યારે. કારણ કે ડિલિવરીના લાડવા પોચા હોવા જોઈએ. ગર્ભવતી સ્ત્રી અત્યારે બહુ જ નબળી પડી હોય અંદરથી, તો અત્યારે સીઝર હોય તો મોડાકથી ખાવાનું એટલે વાંધો ન આવે, પણ નોર્મલ ડિલિવરી હોય એટલે સ્ત્રી 15 દિવસ સુધી એટલી બધી અંદરથી વીકનેસ ફીલ કરતી હોય, એટલે એને ખાવા પીવામાં બધું ધ્યાન રાખવું પડતું હોય છે. તો જુઓ, કારણ કે લાડવાની અંદર આપણે કાચા સુવાદાણા નાખવાના હોય છે, ટોપરું નાખવાનું હોય છે, ચડિયાતું, આ બધું ચાવવું પડતું હોય છે બાળકની હેલ્થ માટે અને સ્ત્રીની શક્તિ માટે. તો આવી રીતે મેં બધો ગુંદર અંદર ફૂલાવી દીધો છે અને આને નીચે ઉતારીને આપણે 2 થી 4 મિનિટ સુધી ઠરવા દેવાનું છે. પછી આપણે ગોળ અંદર એડ કરવાનો છે. ઘણા લોકોએ મને પૂછ્યું હતું કે કૃષ્ણા દીદી તમે સુખડી કરો ને એકદમ પોચી કરો તો શું કરવાનું? એટલે મેં તેને નીચે ઉતારીને પછી જ એમાં ગોળ એડ કરવાનો એટલે પોચી થાય, બરાબર. એવું લાગે તો 1 ઘૂંટડો દૂધ નાખવાનું એટલે સાવ પોચી થાય. પણ આપણે જ્યારે ગર્ભવતી સ્ત્રીઓ હોય એના માટે ખાવાનું બનાવતા હોય, અથવા તો સ્ત્રીઓને ડિલિવરી થઈ જાય પછી આપણે બનાવતા હોય, ત્યારે એના ખાવાનું બહુ ધ્યાન રાખવું પડતું હોય છે, કારણ કે સહી માત્રામાં બધું એડ કરવાનું હોય એટલા માટે. તો જુઓ તમે, બાજુમાં 3 થી 4 કિલો જેટલો ગોળ, ડબ્બાનો ગોળ છે. બને તો ગાંગડાનો જ ગોળ વાપરવો, પણ અમારા બેનના સાસુ એ બધું કરી નાખ્યું હતું એટલે હું કહેતા ભૂલી ગઈ હતી. તો ડબ્બાનો ગોળ કંઈ વાંધો નહીં, પણ ગાંગડા ગોળ હોય નહીં એનાથી વધારે ખાવાનું સારું બને છે, બરાબર. તો આવી રીતે ગોળ એમણે બધું મસ્ત મજાનો વાતરી લીધો હતો. તો ગોળ હું અંદર એડ કરતી ગઈ છું અને ગરમ હોય ને વાસણને લોટ ને એવું બધું, ત્યાં ગોળ અંદર સરસ મજાનો મેલ્ટ થઈ જાય. અને પછી અંદર નાખી દીધા છે ડ્રાય ફ્રૂટ્સ, જેમાં કાજુના ટુકડા કરી લીધા છે એમણે, અને બદામની કતરીને એવું બધું મસ્ત મજાનું બધું તૈયાર કરીને રાખ્યું હતું. એટલે વાર ન લાગી. 3 વાગે ગયા હતા અને 4 વાગ્યા ને ત્યાં તો બધું બન્યું હોતે ગયું. તો આ બનાવ્યા અમે સુવાવડના લાડવા. જોકે સુવાવડના લાડવા તો 10 કિલાના છે, પણ અડધા અત્યારે બનાવ્યા છે અને અડધું એ લોકો કોરું લઈ જવાના છે. અત્યારની છોકરીઓ પહેલાં અમે જે રીતે ખાતા એ રીતે ખાઈ ન શકે.
તો એ બહુ સારી વાત છે કે અમારે આ છોકરીઓ ગામડે મોટી થઈ છે એટલે એને બધું આવું ભાવે છે. અહીંયા સુરતમાં મને લાગે છે છોકરીઓને વિદેશી જ વાયરો વાઈ ગયો છે કે ડિલિવરી પછી તરત એને જંક ફૂડ ખાવાનું મન થાય ને પાછું ખાઈ લે, ન વિચારે પોતાની સેહતનું, ન વિચારે બાળકનું. કારણ કે આ બધું ખાવાનો એક સીધો મતલબ એ છે કે બાળક ફીડિંગ કરતું હોય તો એને ઔષધિ રૂપે આ બધું મસ્ત વસ્તુ મળી જાય. આની અંદર રહેલું કે ને શક્તિ એટલે કે કેલ્શિયમ, પ્રોટીન આ બધું સીધું મળે બાળકને. પણ નહીં, અત્યારે તો વધારે સુધરેલી માતાઓ મને જોવા મળે છે કે જેને બોડી વધવાની છે ચિંતાઓ હોય છે અને પછી ચરબી વધી જાય તો ઉતરે નહીં બોડી. એલા બોડી તો સારું, આ ઐશ્વર્યાને કરીને લઈ લો ને, એનાથી મોટી તો કોઈ સ્ટાર ન હોય ને. તો એણે પણ પોતાના પ્રેગ્નન્સી દરમિયાન કેટલું વજન વધ્યું હતું, ખાવાનું નહોતું વિચાર્યું કે આ ન ખાવું જોઈએ કે આ ન ખાવું જોઈએ. એક્ટ્રેસીસને તો એની લાઈફ જ એના ઉપર હોય, મોડલિંગ કરતી હોય એ છોકરીઓને. તો એ બધી એક્ટ્રેસીસથી મોટા તો આપણે હોતા નથી હોય, આપણા કોઈ એવા કરિયર હોતા નથી. તો મારું એવું માનવું છે કે જે તે સમયે પ્રેગ્નન્સી હોય પછી ડિલિવરી સમયે ખાસ કરીને બાળક 1 વર્ષ સુધી પેટ ભરતું હોય એટલે કે ફીડિંગ કરતું હોય ત્યારે તમારે હેલ્ધી ખાવું, બને એટલું ઓસડિયા એટલે કે આની અંદર જ આપણે બધા નાખવાના છે પીપરી મૂળ અને સૂંઠ પાવડર, સુવાદાણા છે જે કાચા છે આપણે ખાંડી લીધા છે એ બધું આના અંદર એડ કરવાનું છે. શું કામ કે શરદી ન થાય, બાળકને પેટમાં ન દુખે, માતાને પણ વા ન લાગે, આના માટે. તો સાઈડમાં જે સૂંઠ પાવડર છે એના સાસુએ મસ્ત મજાનો 500 સૂંઠનો પાવડર બનાવી લીધો છે. તો ચડિયાતી સૂંઠ નાખવી, પણ આ તો 10 કિલા બનાવવાનું તો એનું બધું છે અડધું કોરું રાખવાનું છે, માપે માપે બધું આપણે એડ કરવાનું છે. તો હું અને મારી દેરાણી હેતલ અમે 2 વસ્તુ મથી છે, એના સાસુ સરસ મજાની હેલ્પ કરી રહ્યા છે અમને અને અમે બનાવ્યા છીએ. અમે બહુ લકી છીએ, એમના સાસુ પણ મસ્ત લાડવા બનાવે છે. પણ એણે એવું કીધું કે કૃષ્ણાબેન તમે કે બહુ હમણાં બનાવો છો ને તો તમારા હાથના લાડવા આ વખતે કે અમારે બાઈને મોકલવા છે. અને એ જે બાઈ કીધું એ મારા દીકરાની એટલે મારા જેઠની દીકરી છે અને એમની વહુ છે. તો પોતાની દીકરી માટે બનાવતો એટલે એટલો હરખ થયો છે અંદરથી, આનંદ અનુભવ્યો કે હાલો ભાઈ. અને ગણપતિ બાપાને ખોડિયાર માતાજીનું નામ લઈને કીધું છે કે હે માતાજી અમારી દીકરી ઠેઠ સુધી લાડવા ખાય અને કોઈને અંદર રોકટોકે નજર ન લાગે એવું કરજો. કારણ કે સુવાવડી સ્ત્રીઓને નજરે વધારે લાગતી હોય છે. જોકે એ વસ્તુ તો છે જ, ન લાગતી હોત તો કાનુડાની માતા ક્યારેય નજર ન ઉતારત કાનાની, બરાબર. તો અમે ખાસ યાદ રહી કે જ્યારે તમે લાડવા લઈને જાઓ, લાડવા દેવા જાઓ, તમારી કહીને કે ગમે એને દીકરીને લઈને જાઓ કે દીકરાની વહુને લઈને જાઓ, એટલે જે ડબ્બામાં લાડવા ભર્યા હોય એની અંદર લોખંડની ખીલી નાખવી ચોક્કસથી, કારણ કે કોઈ ટૂચકા ન થાય, બરાબર એમની સાથે. અને આ હકીકત છે, આપણા વડીલોએ વૃદ્ધોએ જે પણ કંઈ કર્યું છે એ સાવ સાચું ન હોય તો કાંઈ નહીં, પણ સાવ ખોટું નથી એ યાદ રાખવું. તો આવી રીતે બધી વસ્તુ મિક્સ કરી લીધી છે, ડ્રાય ફ્રૂટ અને બત્રીસું પણ થોડુંક એડ કર્યું છે, સૂંઠ પાવડર, કાચા સુવાદાણા અને છીણેલું ટોપરું. અને ટોપરા ઉત્તમ પ્રકારના લેવા, બરાબર. એવું લાગે તો ટેસ્ટ કરીને લેવા, ખોરા ન હોવા જોઈએ, નહીંતર ખાવાનું ભાવે નહીં. અને આ ખાવાનું 1 મહિના સુધીનું હોય એટલે એ સારું રહે ઠેઠ સુધી. એટલે ચડિયાતું ઘી નાખવું, બધી વસ્તુ મિક્સ કરી અને ટોપરાની અંદર જે ઘી સુચાઈ ગયું એટલે ઉપરથી મેં પાછું થોડુંક ઘી નાખ્યું છે અને રસરસતા લાડવા કરી દીધા છે રેડી. સાઈડમાં ગુંદર મેં જે શેકી લીધો હતો, અડદનો લોટ અને ઘઉંનો લોટ બંને નાખીને, અને એની અંદર ગુંદર મેં એડ કરી દીધો છે. એ એના સાસુ બાજુના વાસણમાં ઠારે છે, એ ઠરી જાય પછી આપણે એ એડ કરવાનું છે. પણ આ થઈ ગયા આપણા લાડવા રેડી, એટલે કે સુખડી. આને સુખડી કહી શકાય, પાક પણ કહી શકાય અને લાડવા પણ કહી શકાય. કોઈ લાડવા વાળે, અમે લોકો ઢેફલા વાળીએ છીએ. અમારે અમરેલી બાજુ તો હંમેશા જાડા દળના, એકદમ જાડી સાઈઝ રાખવાની અને એવા ઢેફલા બનાવીએ છીએ. તો મેં એક ચોકી લઈ લીધી છે અને ચોકીમાં આપણે જાડો થર થાય ને એ રીતે આપણે નાખી દેવાનું છે. પણ આ તો વધારે હતા એટલે આપણે થોડુંક વધ્યું એટલે સાઈડમાં એક નાના ત્રાસમાં પણ થોડુંક નાખ્યું છે. તો અમે લાડવા આવી રીતે બનાવીએ છીએ. તમે કેવી રીતે બનાવો છો એ લખજો કમેન્ટમાં. અને તમે લાડવા વાળો છો કે આવી રીતે ઢેફલી જ બનાવો છો એ પણ લખજો કમેન્ટમાં, બરાબર. તો જુઓ, જ્યારે હું પરણીને સાસરે આવી હતી ને ત્યારે એટલી બધી આવું બધું તો આવડતું જ હતું, પણ અહીંનું કંઈ ના આવડતું. મંચુરિયન છે, પીઝા છે, આ તે એ બધું શીખા. એટલે ગામડે જે મોટા થયો ને એનો એક ફાયદો હોય ને, ગામડાની તો નોલેજ હોય ને અહીંનું હોય. બિચારા અહીંયા મોટા થયા હોય એ લોકોને ગામડાની ઓછી ખબર હોય કે ગામડામાં શું વધારે બને, શું હોય, શું સંસ્કૃતિ આ તે. એટલે હું બહુ લકી છું કે મને 2 શિક્ષણ ને 2 શિક્ષા દીક્ષા બધું મળ્યું. તો આજે આસાનીથી બીજું તો કંઈ સારું બન્યા કે ન બન્યા, પણ બેસ્ટ કુક બન્યા, બેસ્ટ મા બન્યા એનો ગૌરવ છે. તો આવી રીતે બધા લાડવાનું આવી રીતે સરસ મજાના ઢાળી દીધા છે. મારી સાથે સાથે મારી હેતલ એટલે કે મારા દેરાણી, એ જ્યારે પૈણીને સાસરે એવી મારથી 6 મહિના જ નાની છે અને એ સાસરે એવી ત્યારે એને 18 વર્ષ હતા અને મારા 17. તો એમને પણ કાંઈ ન આવડતું, કાંઈ. એટલે એને અમારા બધાને મોટું ફેમિલી હતું એટલે બધાના બટાકા બાફા મૂકવાના હતા ને મને હજી યાદ છે કે એમ કહેતા ભાભી કેટલા બાફા મૂકું. એની બદલે આજે મારા કરતાં વધારે ચડિયાતી મીઠાઈઓ બનાવી રહી છે અને ઓર્ડર પણ લઈ રહી છે. જે તમે જોયું જશે ઘણીવાર વિડીયોમાં, સાલમ પાક છે, કાજુ કતરી છે, ઘારી છે, ખજૂર પાક છે, આવું બધું બનાવે છે અને બેસ્ટ બનાવે છે. તો અમે બે એકાબીજાના પૂરક છીએ.
ઘણીવાર એ મારા ઘરે કંઈ બનાવવા આવે, ઘણીવાર હું ત્યાં જાઉં. તો આ છે બે બહેનો જેવો દેરાણી જેઠાણીનો સ્નેહ. તો મેં કીધું હાલ ને તું હારે હોય તો મારા વિડીયો થઈ જાય, બની જાય, અને બધું બનાવવાનું છે તો એકબીજાને હેલ્પ એ થાય એમ. તો અમે બંને દેરાણી જેઠાણી આવીને 1 કલાકમાં લોકોના લાડવા ગુંદર બધું બનાવીને અમે નીકળી ગયા છે. વેવાણના ઘરે આવે જઈએ એટલે થોડીક માણાને અંદરથી ઓલું હોય ખચકાટ, કારણ કે વેવાય વેલા એ બેહવાનું હોય ને. પણ અમારા વેવાયની અમને જરાય આમ તેમ ન લાગ્યું. એનું મેઇન કારણ છે કે અમે બધા આજુબાજુના ગામડામાં છીએ. ઘણા એમ કે એવું કાંઈ ન, એલા ભાઈ 12 ગાવે બોલી બદલે. અમારા બાજુ તો અમરેલી જિલ્લામાં તો ખાસ કરીને હવે જો કે ગામડામાંથી બધા સિટીમાંથી ગયા એટલે વેહવાળનું બધું હવે ફરી ગયું વાતાવરણ, કે દૂર દૂર સુધી દે છે ને બીજા જિલ્લામાં દે છે. બાકી અમારા લગ્ન થયા ત્યાં સુધી તો દીકરીને જિલ્લોય ન બદલવા દેતા, બને ત્યાં સુધી આજુબાજુના ગામમાં દેતા. તો અમારી બાજુના જ છે અમારા વેવાય કલ્યાણપરના, અને બોલી ચાલી રીત રિવાજ બધું એક હોય એટલે વાત કરવામાં આપણને કમ્ફર્ટેબલ રહે, બરાબર ને. તો જુઓ છાલિયાથી મેં આવી રીતે બધોય દળ બેહારી દીધો છે. સાઈડની કોર પણ મેં તાવેથાથી દબાઈ દીધી છે. અને આ લાડવા આપણે ઠરવા દેવાના છે અને બીજા દિવસે ડબ્બામાં ભરવાના છે મીડિયમ સાઇઝની ઢેફલી બનાવીને. તો એના જેઠાણીનું સમજાવતી આવી છું કે આવી રીતે સવારમાં જ્યારે ઢેફલી કરો ને પછી એના ઉપર થોડુંક પાછું ઘી નાખજો, એટલે 1 મહિના સુધી લાડવા એકદમ મસ્ત રહે અને પોચા તો રહે જ, કારણ કે એમાં ચડિયાતું ડ્રાયફ્રૂટ્સને બધું એડ કર્યું હોય, લોટી સરસ શેકાવા દીધો છે, અને મસ્ત મજાના નીચે ઉતારીને ગોળ નાખ્યો છે, એટલે કઠણ થવાનું તો કોઈ શક્યતા જ નથી, બરાબર. અને આ હું એડ કરી રહી છું દળેલો ગુંદર, જે પહેલાં મેં એક શૂટ લેતા હું ભૂલી ગઈ હતી એટલે ન બતાવી શકી. પણ પહેલાં જ મેં ગુંદર બનાવ્યું તો કે ઘી ગરમ કરી અને એની અંદર 500 અડદનો લોટ અને 500 જેટલો ઘઉંનો લોટ આ શેકી લીધું હતું, અને શેકીને પછી ઠરવા દીધું હતું. પછી નીચે ઉતારીને ઠરી ગયા પછી એની અંદર દળેલો ગુંદર 1 કિલા જેટલો હતો એ ગુંદર આપણે એડ કરી દીધો છે. હવે આના અંદર આપણે ગોળ એડ કરતું જવાનું છે. આનો બેયને અમે ટેસ્ટ કર્યું છે કે બહુ વધારે ગળ્યું નહીં, કારણ કે ગરમ હોય ને ત્યારે વધારે ગળ્યું લાગે, પણ ઠર્યા પછી થોડુંક મોડું પડે, એટલે બધી વસ્તુને ધ્યાનમાં રાખીને અમે ટેસ્ટ કરીને જ ગોળ નાખ્યો છે. તો આવી રીતે હજી થોડુંક ગરમ હતું ને ગુંદરને એવું, ત્યાં અમે અંદર ગોળ નાખી દીધો છે એટલે સરસ મેલ્ટ થઈ જશે. અને આ બની ગયો આપણો ગુંદર રેડી. કાચો ગુંદર બનાવીએ ત્યારે આપણે એને ખડી સાકરમાં બનાવતા હોઈએ છીએ, પણ સુવાવડનો જે ગુંદર બનાવીએ ને એને આપણે અડદનો લોટ અને થોડોક ઘઉંનો લોટ શેકીને અને એની અંદર ગુંદર બનાવતા હોઈએ, એટલે ગુંદરના ઢેફલા પણ બનાવી શકાય અને એમનેમ ડબ્બામાં પણ તમે ભરીને અને વાટકામાં લઈને ખાઈ શકાય, બરાબર. હવે આની અંદર આપણે નાખી દેવાના છે ડ્રાયફ્રૂટ, જે અડદનો લોટ, ઘઉંનો લોટ, ગુંદર આ બધું શેકીને એક બાજુ આપણે મૂક્યું હતું, એની અંદર હવે આપણે એડ કરવાનું છે ડ્રાયફ્રૂટ. તો સરસ મજાનું ઠરી ગયું છે. હવે આપણે છેલ્લે ડ્રાયફ્રૂટ નાખી દેવાનું છે. તો કાજુ અને બદામ ચડિયાતા નાખવા, કારણ કે એ બાને અત્યારે છોકરીઓ ખાય, બાકી પહેલાં સિંગ અને ગોળ પણ અમે ખાઈ જતા. હવે તો ઘરમાં બદામના ડબ્બા ભર્યા છે ને તો અમને ખાવાનું મન નથી થતું, પણ એ ઉંમરનું કામ હોય, બરાબર. તો આજકાલ માણસોને એટલું બધું ઇઝીલી બધું મળી જાય છે ને એટલે હવે કાંઈ કદર રહી નથી ને કાંઈ મને થતા નથી. તો જુઓ આ બનાવું છું ગુંદર, અને એની અંદર ચડિયાતું નાખવાનું છે ટોપરું. અને સવારે નૈણા કોઠે અમારા ગૌઠાબાઈ અમારી ડિલિવરી કરી હતી એટલે અમને ખબર છે કે ભાણાહૂટ ખવડાવતા, એમાં ચડિયાતું ટોપરું, સૂંઠ પાવડર અને નરમ આપણે લચપચતા ઘીનો શીરો કરીને અને ખવડાવતા. અથવા તો ભાણાહૂટની અંદર હોય આપણે કાચો ગુંદર અને ટોપરાનું છીણ, થોડીક સૂંઠ પાવડર અને થોડોક ગોળ આ ચોળીને ખવડાવતા, એને ભાણાહૂટ કહેવાય. સવારનો આપણે શીરો ખવડાવતા, જેણે ગામડે ડિલિવરી દેશી કરી છે એને ખબર જ હશે. તો જુઓ મેં ટેસ્ટ કર્યું છે, સરસ મજાનો ગોળ ભળી ગયો છે. એમાં નાખ્યું છે થોડુંક બત્રીસું, થોડોક નાખ્યો છે સૂંઠનો પાવડર, અને થોડાક નાખવાના છે આપણે કાચા સુવાદાણા. ગંઠોડા પાવડર પણ મેં બેયની અંદર 1-1 ચમચી જેટલો નાખ્યો છે. આ ઓસડિયા નાખવા એટલે જરૂરી છે, હેલ્થ માટે ખાસ, અને ટેસ્ટ માટે બેસ્ટ છે, બરાબર. આ ઢેફલી ખાવાની મજા એટલે આવે કે આના અંદર બધા મસાલા હોય ને બધા ઓહળિયા હોય. તો આ ગંઠોડા પાવડર છેલ્લે મેં એડ કર્યો છે. અને આ ગુંદર લાંબો સમય સુધી સારો રહે અને કાંઈ પણ થાય નહીં, એટલે બને એટલી સારી એવી વ્યવસ્થિત જગ્યાએ રાખવો. અને કાચા સુવાદાણા નાખવાનો એક જ મતલબ છે કે એ વધારે ગણ કરે. અને આપણે જ્યારે મુખવાસ કરીએ ત્યારે સુવાદાણા શેકીને કરતા હોઈએ છીએ, અથવા તો ઘરે આપણે કોઈ કાટલું બનાવીએ ત્યારે એની અંદર આપણે સુવાદાણા શેકીને નાખતા હોઈએ છીએ. પણ સુવાવડી સ્ત્રીઓને ખાવા માટે હંમેશા સુવાદાણા કાચા હોય ને એને અધકચરા ખાંડી અને પછી જ નાખવા, એટલે વધારે સારા. કારણ કે બાળકને શરદીનો ભાગ ન રહે ને માતાને પણ ન રહે. ઉનાળામાં ડિલિવરી આવી હોય તો વાંધો ન આવે, પણ શિયાળામાં અને ચોમાસામાં ખાસ કેવડાવે. એટલે બને ત્યાં સુધી સૂંઠ પાવડર ચડિયાતો નાખવો ખાવાનું બનાવીએ ત્યારે, અને સુવાદાણાને કાચા ખાંડીને નાખવા, બરાબર. તો આ બની ગયો ગુંદર રેડી. પછી આની ઉપર પણ અમે ચડિયાતું ઘી નાખ્યું છે અને લચપચતું બે કર્યું છે. બને ત્યાં સુધી સુવાવડી સ્ત્રીઓને ઘીથી વધારે લચપચતું ખવડાવવું,
બરાબર. ઘી છે એ સાંધામાં ગ્રીસનું કામ કરે. ભલે બોડી વધી જાય પછી જીમ, યોગા, વર્કઆઉટ, રનિંગ કરીને એને ઉતારી નાખવું, પણ ડિલિવરી દરમિયાન ખાસ ખાવું. બાળક પણ હુષ્ટપુષ્ટ અને હેલ્ધી રહે અને માતાઓને પણ અશક્તિ જેવું ન લાગે. નોર્મલ ડિલિવરી કરી હોય એને અશક્તિ લાગે. જો કે સી સેક્શનમાં પણ લાગે જ એવું નથી હોતું, એમાંય દુઃખ તો હોય જ. માતા બહેનાનું પ્રસૂતિનું દુઃખ તો સી સેક્શન હોય કે નોર્મલ ડિલિવરી હોય, બેયને સહન કરવાનું જ હોય. પણ બેયને ખાવામાં ધ્યાન રાખવું, બરાબર. કારણ કે તમે ફીડિંગ કરાવતો હોય ને તો એની સીધી અસર બાળકના પોષણ ઉપર પડે. તો ખાસ ધ્યાન રહે. જેના ડિલિવરી ગામમાં દેશી ડિલિવરી કરી છે એને ખબર જ હશે કે દેશી ડિલિવરીમાં કેટલું આવે. ખાલી ખાવાનું ધ્યાન ન હોય, એને નવડાવવાનુંથી લઈ અને એને સુવાનું બધું ધ્યાન રાખતા હોય છે. અને ખાસ વડીલો વૃદ્ધોની હાથમાં ડિલિવરી થઈ હોય ને એ દીકરી તો અહોભાગ્ય. મારી તો ડિલિવરી બે એની વડીલો નીચે જ થઈ છે. તો પહેલી ડિલિવરી તો એકદમ દેશી હતી, જેમાં કહીને કે હું માથામાં તેલ નાખીને એને ગંધારો વજ ને એવું બધું ચોળીને, બાજરાનો લોટ ને બધું ચોળીને નવડાવે. પછી એને શેક નાખે, છાણા હોય એને ગરમ કરી. અને આવી દેશી ડિલિવરી કરી હોય ને એકદમ હેલ્ધી અને ફટાફટ ખાટલાથી ઊભી થઈ જતી માઓ હોય છે. અને આજે પણ અમને થાક નથી લાગતો, આટલું કામ કરીએ છીએ. ઘણા લોકોએ મને પ્રશ્ન કર્યો છે કે દીદી તમે થાકતા નથી? પણ મને એવું લાગે છે કે દેશી ડિલિવરીની અસર લાંબા સમય સુધી રહેતી હોય છે. મેં 2 ડિલિવરી વખતે, 2 બાળકોની ડિલિવરી વખતે મિનિમમ 30 કિલો જેટલું ઘી ખાધું છે, બરાબર. અને છોકરાઓ પણ મસ્ત હુષ્ટપુષ્ટ હતા, કારણ કે મને પ્રેગ્નન્સીમાં કોઈ પ્રોબ્લેમ નહોતી થઈ. એમાં પણ બાળકોને પોષણ પૂરું મળ્યું છે. મને ક્યારે વોમિટિંગ નથી થઈ, ક્યારે કોઈ નથી ભાવતું એવું આવ્યું નથી. તો બેયના બોન વજન 4 કિલો પ્લસ હતા. અને પછી પણ બાળકોને પીવડાવવામાં મેં એક અને ક્રિશને 13 મહિના સુધી ફીડિંગ કરાવ્યું છે, પૂર્વને 14 મહિના સુધી. એટલે બને ત્યાં સુધી બાળકોને લાંબા સમય સુધી રોગપ્રતિકારક શક્તિ જો વધારવી હોય તો બાળકને મિનિમમ 1 વર્ષ સુધી ફીડિંગ કરાવવું. તમને માતાજીની દયાથી જો ધાવણ આવતું હોય તો 1 વર્ષ દિવસ સુધી ફીડિંગ કરાવવું એટલે કરાવવું. તમે પણ શરીરથી સુડોળ બનશો અને બાળકોને પણ લાંબા સમય સુધી રોગપ્રતિકારક શક્તિ બની રહેશે, બરાબર. તો એનો ખાવા પીવાથી લઈ અને સુવા બેસવા ઓઢવાનું બધું ધ્યાન રાખવું. 1 મહિનો ખાસ, 1.25 મહિનો. અમારી વખતે તો 1.25 મહિનાનું ચોક્કસ પાલન હતું કે સુવાવડી સ્ત્રીને બહાર ન નીકળવા દેતા, ઘરની બહાર ખાટલા નીચે પગ ન મૂકવા દેતા કારણ વગર. અને 1.25 મહિને સૂરજનારાયણને વધાવી અને પછી ચૂલે જરૂર હોય તો ચૂલે હાથ લગાવતા. બાકી એની સુવાવડ 6 મહિના સુધી આમ તો હાલતી, ખાસ 3 મહિના સુધી ખાસ. અને વધારામાં ખાસ તો 1.25 મહિનો રાખતા જ. અત્યારે છોકરીઓનું અલગ થઈ ગયું છે. મોટાભાગની દીકરીઓને ખાટલામાં ગમતું ન હોય, કાં તો એસી ચાલુ કરીને હુવડાતો હોય. પણ એ વખતે ગમે એટલી ગરમી લાગતી પણ પંખાય ચાલુ ન કરવા દેતા કારણ વગર, કે કાનમાં હવા જાય તો માથું દુખશે, બાળકને આ નડશે ને આ ને તે. એટલું બધું ધ્યાન રાખતા. તો ખરેખર ધ્યાન ત્યારે જ રાખતા. અત્યારે ડૉક્ટર આરામ કરવાનું કહે, પણ આરામ ખાલી લોકો શેમાં કરે છે તમને મને બધાને ખબર છે, બરાબર. વધારે કંઈ મારે આમાં ડૉક્ટર બનવાની જરૂર નથી. અહીંયા બધા લોકો મારા કરતાં વધારે સ્માર્ટ છે. તો મારે જે રેસીપી બતાવી હતી મેં બતાવી દીધી. ડબ્બાની અંદર નીચે નાખી દીધી છે મેં લોખંડની ખીલી, અને આવી રીતે ગુંદર બધો ભરી દીધો હશે. અને સરસ મજાનો ગુંદર થઈ ગયો હશે. ઉપરથી થોડુંક મેં કીધું છે ઘી નાખી દેજો, કારણ કે આમાં ટોપરું હોય એટલે સવાર થશે ત્યાં ઘી સૂહી લે, એટલે થોડુંક ઘી આપણે ઉપરથી નાખવાનું છે. આ બનાવ્યા છે મેં 1.5 થી 1.5 કિલાનો ગુંદર બનાવ્યો છે, અને 3.25 કિલા જેટલા ઘીના અમે લાડવા બનાવ્યા છે. તો આ મેં રેસીપી આપી છે, તમને બનાવજો. તમારી ઘરે કોઈ ડિલિવરીનો ખાટલો હોય કે સુવા વડાવતી હોય કોઈને અને ખાવાનું મન થાય ને મારી સ્ટાઇલમાં બનાવવાની ઈચ્છા થાય તો વિડીયો ખોલી અને બનાવજો. કેવું બન્યું એ લખજો કમેન્ટમાં. બાકી અમારી મતે અમે બેસ્ટ કર્યું છે, કારણ કે પોતાની જ દીકરી માટે બનાવવાનું તો જોકે ગમે એના માટે બનાવવાનું હોય, પણ દીકરી માટે વધારે હરખ હોય. આ એક વિશેષ વાત છે, બીજું કંઈ છે નહીં કહેવાનું મિનિંગ. તો આ બની ગયું અમારું બે ખાવાનું રેડી થઈ ગયું. લાડવા લઈને જાય છે અમારા વહેવાણ કાલે પીપરિયા, અને અમે જવાના છીએ 1 મહિના પછી. ત્યારે પાછું પણ બીજું બનાવતા આવશું. ત્યાં સુધીમાં ખૂટવાડી દેશે દીકરી અમારી. તો બેસ્ટ હેલ્થ રહે દીકરીની અને અમારી ભાણકીની એવી પ્રાર્થના સાથે બનાવી દીધા છે લાડવા અને ગુંદર. અને પ્રાર્થના સાચે જ કરી છે માતાજીને ભરતી વખતે. તો આવો હોય છે માતાનો ભાવ. હું એની આંટી થાઉં છું અને કાકી મા સમાન જ હોય, બરાબર. તો આ બની ગયા લાડવા અને આ બની ગયો ગુંદર. કેવું લાગ્યું એ લખજો કમેન્ટમાં. તમે કેવી રીતે બનાવો છો એ પણ ચોક્કસથી કોમેન્ટમાં લખજો. અને મારી સ્ટાઇલથી બનાવવામાં તમે બનાવ્યું હોય તો લખજો કે કેવું બન્યું હતું. અને સાચો રિવ્યૂ આપજો, મને કાંઈ ખોટું નહીં લાગે. ને આપણે અહીં કોઈનો એવોર્ડ નથી લેવાનો, બરાબર. તો આ થઈ ગયું રેડી. અને ઉપર તમને દેખાય છે કે ત્રાસની અંદર અને ચોકીમાં ઘી ઉપર આવી ગયું છે, પણ આ હવાર થાય ને ત્યાં ઠરી જશે એટલે ઘી અંદર જ જતું રહે.